ભારતીય શેર બજારમાં મોટો કડાકો આવ્યો છે। સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો કડાકો આવ્યો છે। નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો કડાકો છે। રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા હોવાની માહિતી સામે આવી રહી છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો। આજના દિવસની શરૂઆત થોડી ખરાબ રહી। સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો કડાકો હાલ સામે આવી રહ્યો છે। નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે। રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા હોવાના હાલ સમાચાર આવી રહ્યા છે। ગુરુવારનો દિવસ આજે અને શેર બજારમાં જે રીતનો આજે માહોલ જોવા મળ્યો, કડાકા જોવા મળ્યા છે। સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો કડાકો છે, તો નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી વધારેનો કડાકો સામે આવી રહ્યો છે। રોકાણકારોના ઘણા મોટી માત્રામાં રૂપિયા ધોવાયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે અને હજી પણ આ ભારતીય શેર બજારમાં અસર જોવા મળશે। ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળશે। હજી પણ માર્કેટ ડાઉન થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ₹1500 ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવનાર 6 આરોપીઓને કોર્ટે 21 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। પીએમજેવાય રાષ્ટ્રીય યોજનાનું કૌભાંડ હોવાથી ઊંડાણપૂર્વક તપાસ માટે આરોપીઓની પ્રત્યક્ષ હાજરી જરૂરી હોવાની દલીલ કરાઈ છે। આરોપીઓના નાણાકીય વ્યવહાર અંગે બેંક ખાતાની તપાસ કરવી જરૂરી છે। કેટલાક સમયથી આ કામગીરી કરતા હતા, તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં। આ ઉપરાંત સરકારે પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યાંથી પોર્ટલમાં લિંક થયેલું હોવાની આશંકા છે। આમાં એવું છે કે એ લોકો જે લેપટોપથી કે જે મોબાઈલથી એમનું જે વોટ્સએપ કે એમનું જે ફોન ગ્રુપ ચાલતું હતું આ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે, તો એમની સાથે કોણ કોણ સંકળાયેલું છે, આવા કેટલા આઈડી બન્યા છે, કેટલા આયુષ્યમાન કાર્ડ બન્યા છે, તો એ બધાની તપાસ કરવા માટે થઈને કે આ કોઈ એક વ્યક્તિનું કામ ના હોય, આની સાથે જે ગ્રુપ આખું સંકળાયેલું છે એ દરેક ગ્રુપની વ્યક્તિની તપાસ કરવા માટે થઈને બી આરોપીઓની ફિઝિકલ કસ્ટડીની જરૂર હોય એ માટે બી રિમાન્ડ માંગેલા હતા। પ્રાઇવેટ કંપનીનો કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। સાથે જ આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી છે। સાથે જ વોટ્સએપ અને ટેલિગ્રામમાં પણ અન્ય ડિલીટ થયેલા ડેટા અંગે પણ તપાસ માટે આરોપીની હાજરી જરૂરી હોવાની અનેક દલીલ કરવામાં આવી છે। મોરબીથી સમાચાર આવી રહ્યા છે। પંચાસર રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો છે। ઘરમાં રૂમમાં તે દવાખાનું ચલાવતો હતો। અશ્વિન નકુમ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। એલોપેથીની દવાઓ, બોટલો, ઇન્જેક્શન મળીને કુલ ₹18,762નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મોરબી સિટી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। એક જ દિવસની અંદર ડુંગળીના ભાવમાં ₹150થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જે એક મણ ડુંગળીના ભાવ ₹700 હતા, તે જ ડુંગળીના ભાવ આજે ₹500 થયા છે। માર્કેટિંગ યાર્ડમાં 35,000 ગુણી ડુંગળીની આવક થઈ છે, ત્યારે બીજી તરફ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મહુવા યાર્ડમાં 3,20,000 કટ્ટાની આવક થઈ ચૂકી છે। મહુવા માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક લાલ ડુંગળીની આવક થતા યાર્ડ ડુંગળીથી છલકાયું છે। દક્ષિણ ગુજરાતમાં બહુચર્ચિત મા કામલ ફાઉન્ડેશન બોગસ હોવાનો જે મામલો સામે આવ્યો હતો, તાપીના મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। વ્યારાના મગરકુઈ ગામે આ કામલ ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા વગર જ નર્સિંગ કોચિંગ સંસ્થા ઊભી કરી વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી। સોનગઢની એક વિદ્યાર્થીની દ્વારા પોલીસ ફરિયાદ કરાતા પોલીસે મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બોગસ નર્સિંગ સેન્ટર ઊભું કરી સંચાલકે વિદ્યાર્થીની પાસે અભ્યાસ સહિત રહેવા જમવાના ₹1,80,000 ફી વસૂલી અત્યાર સુધી કોર્સ પણ પૂર્ણ નથી કરવામાં આવ્યો। ધોરણ 10 અને 12ની અસલ માર્કશીટ તેમજ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ જમા લઈને ઠગાઈ આચરવામાં આવી છે। સુરતના પૂર્વ ધારાસભ્ય અને મેયરનો લેટર વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। મહત્વનું છે કે અગાઉ ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો હતો અને જેમાં તેમણે સેન્ટ્રલ ઝોનમાં કામગીરી નહિવત હોવાનું જણાવ્યું હતું, જેને લઈને મેયર દક્ષેશ માવાણીએ લેટરનો લેખિતમાં ધારાસભ્ય અરવિંદ રાણાને જવાબ આપ્યો છે। જેમાં તેમણે લખ્યું છે કે 239.77 કરોડના ખર્ચ હાલ વિકાસના કામો માટે સેન્ટ્રલ ઝોનમાં કરવામાં આવેલ છે, જ્યારે 182.65 કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું છે, જેને લઈને ધારાસભ્ય મેયરને અભિનંદન પણ પાઠવ્યા। પરંતુ હવે ફરી અરવિંદ રાણાએ મેયરને
પત્ર લખીને જવાબ માંગ્યો છે અને 3 વર્ષમાં સરેરાશ 100 કરોડની કામગીરીની સેન્ટ્રલ ઝોનમાં શું વિસાત તેવો સવાલ ઉભો કર્યો છે। અમદાવાદની જીટીયુમાં મહિલા પ્રોફેસરની જાતીય સતામણી મુદ્દે જીટીયુએ 4 સભ્યોની કમિટી બનાવી છે। મહત્વનું છે કે આ કેસમાં પ્રોફેસર એસડી પંચાલને ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીએ દોષિત ઠરાવ્યા છે। આ સમગ્ર મામલામાં પ્રોફેસર પંચાલ અપીલમાં ગયા છે, ત્યારે તેમની અપીલને ધ્યાનમાં લઈને 4 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી। આ કમિટીમાં કુલપતિ, બીઓજી મેમ્બર અને એક સિનિયર પ્રોફેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કમિટી અપીલની સુનાવણી કરી બીઓજીમાં જવાબ રજૂ કરશે। જે એક્ટ છે એ એક્ટ અનુસાર જ્યારે કોઈ આઈસીસી કમિટીનો રિપોર્ટ આવે તો આઈસીસી કમિટીએ એના ફાઇન્ડિંગ્સ છે એ બંને પાર્ટીને આપવાના હોય છે। એ અનુસાર બંને પાર્ટીને કમિટી દ્વારા એના ફાઇન્ડિંગ્સ આપી દેવામાં આવેલા હતા। એમાં જોગવાઈ મુજબ 30 દિવસમાં બોથ પાર્ટી અમદાવાદ સિવિલના આઈસીયુમાં સારવાર કરનાર ભુવા સામે થઈ શકે કાર્યવાહી। સિવિલ હોસ્પિટલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આપી અરજી। કિડની અને લીવરની સારવાર લઈ રહેલા દર્દીની ભુવાએ આઈસીયુમાં કરી હતી વિધિ। મોરબીમાં નિયમોને નેવે મૂકીને બેફામ દોડતી ઓટો રિક્ષા પર જિલ્લા ટ્રાફિક પોલીસની તવાઈ। આધાર પુરાવા વગર કેપેસિટી કરતાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલ 75 રિક્ષા ડિટેન કરવામાં આવી। 67,000નો ફટકારાયો દંડ। અમરેલીમાં ધારીમાંથી વધુ એક ઝોલાછાપ તબીબ ઝડપાયો। અમરેલી પોલીસને એસઓજીની ટીમે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો। છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા। મોરબીમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો। 50 રોડ પર ઘરના ફળિયામાં આવેલ રૂમમાં ચલાવતો હતો દવાખાનું। દવાઓ, બોટલો, ઇન્જેક્શન મળી કુલ રૂપિયા 18,000થી વધુનો મુદ્દામાલ કર્યો કબજે। ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ। અરવલ્લીમાં શામળાજીના અણસોસ ચેકપોસ્ટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો। શામળાજી પોલીસે 44 લાખના દારૂ સાથે 2 ટ્રક સહિત સવાર કરોડોનો મુદ્દામાલ કબજે લીધો। પ્લાસ્ટિક દાણાની બેગ અને લાકડાની પેટીઓમાં સંતાડી લવાતો હતો દારૂ। અમદાવાદમાંથી વધુ એકવાર હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો। વટવા પોલીસે 3.60 કરોડની કિંમતનો 12 કિલો ગાંજો ઝડપી પાડ્યો। નાસિકથી મોરબી તરફ જવા માટે નીકળ્યો હતો આરોપી। રાજકોટના મોડુકા ગામની વધુ એક સ્કૂલ વિવાદમાં। સત્ય સાઈ સ્કૂલ 3 વર્ષથી બંધ હોવા છતાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરાયા હોવાનો ખુલાસો। જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સંચાલકોને આપી કારણ દર્શક નોટિસ। સુરતમાં પોલીસ ઉપર હુમલો અને ગંભીર પ્રકારના ગુનાના 2 આરોપીઓ પાસા હેઠળ ધકેલાયા। પોલીસ પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી। ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો તપાસમાં થયો ખુલાસો। સુરતમાં ગટરના પાણીમાં ધૂળતા મહિલા અને પુરુષો અંગે તપાસમાં ખુલાસો। વિડીયો માંગરોળના કોટવા ગામે આવેલ દરગાહ પાસેનો હોવાનું આવ્યું સામે। મુસ્લિમ સમાજના આગેવાને કહ્યું, દરગાહના સંચાલકોને તંત્રએ લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય એ માટે કામ કરવું જોઈએ। દક્ષિણ ગુજરાતમાં બહુચર્ચિત મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાયો। માન્યતા વગર જ નર્સિંગ કોચિંગ સંસ્થા ઊભી કરી વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ। વડોદરામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું પોલીસે સરઘસ કાઢ્યું। તેના ઘરે લઈ જઈ ઘરમાં તપાસ કરવામાં આવી। લોકોના ભયનો માહોલ ઊભો કરવા કાછિયાને ચલાવવામાં પણ ફાંફા પડ્યા। મુંબઈમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાનો વધુ એક વિડીયો સામે આવ્યો। ટક્કર બાદ મધદરિયે અનેક પ્રવાસીઓ પાણીમાં પડ્યા હતા। રેસ્ક્યુની કામગીરી સમયનો વિડીયો વાયરલ। મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ડૂબી। 3 નૌસૈનિક સહિત 3 લોકોના મોત, 101 લોકોનું રેસ્ક્યુ કરાયું। મધદરિયે નેવીની સ્પીડ બોટને ટક્કર મારતા સર્જાઈ હતી દુર્ઘટના। પેસેન્જર બોટમાં 80ની કેપેસિટીમાં 100થી વધુ પ્રવાસીઓને બેસાડાયા હતા। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો। મૃતકોના પરિવારને 5 લાખની સહાય આપવા કરી જાહેરાત। મુંબઈમાં બોટ અકસ્માત બાદ આજે ફરી પેસેન્જર બોટ શરૂ કરાઈ। લાઈફ જેકેટ ઉપરાંત બોટમાં ક્ષમતાના પ્રમાણમાં પ્રવાસીઓને બેસાડાયા હોવાનું સામે આવ્યું।
ગેટવે ઓફ ઇન્ડિયાની એલિફન્ટાની ગુફાઓ સુધી લોકો બોટમાં કરે છે સવારી.